સન ફાર્મા રોડ પાસે ટેબા હાઇટની બાજુમાં સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી। જ્યારે આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયરની 2 ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ફાયરના લશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જ્યારે ગોડાઉનમાં પડેલ તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી। જો કે આ ઘટનાની જાણ પોલીસને થતાં જેપી રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો। જો કે આ આગ લાગવાનું કારણ હજી અકબંધ છે। सन फार्मा रोड पर तैयबा हाइट्सनी बाजूમાં એક રોડની નજીક જ એક સ્ક્રેપ ગોડાઉનમાં ફાયર છે એવો કોલ મળતા જ વાસણા ફાયર સ્ટેશનની ટીમથી તાત્કાલિક ટર્નઆઉટ લઈને ફાયર પર મહદઅંશે કાબૂ મેળવ્યો હતો। પણ ફાયર થોડું રૌદ્ર સ્વરૂપ લઈ લીધું, તેથી વાસણા ફાયર સ્ટેશનની સેકન્ડ ટર્નઆઉટ લીધું। ત્યારબાદ અત્યારે ફાયર પર ટોટલી કંટ્રોલ લઈ લીધો છે અને ફાયરનું કારણ જે મુખ્ય જોવા મળે તો સ્ક્રેપ ગોડાઉન હતું, એમની પાસે કોઈ પણ પર્ટિક્યુલર એવો જીઈબી સપ્લાય હતો નહીં, તેથી તે લોકો બેટરીની મદદથી એ લોકો પોતાના માટે ઇલેક્ટ્રિક સપ્લાય લેતા હતા। તો પ્રાથમિક કારણ એવું લાગે છે કે બેટરીની મદદથી સપ્લાય લેવાના કારણે ફાયર થઈ હોઈ શકે। નુકસાન તો અત્યારે માલિકને હાલ મળ્યા નથી એવું પર્ટિક્યુલર નુકસાન, પણ ટોટલી સ્ક્રેપનો માલ હતો અને એકદમ ભંગારનું ગોડાઉન હતું, એટલે માલિકને મળ્યા બાદ આંશિક નુકસાનનું માહિતી આપી શકાશે। જી નહીં, કોઈ પણ એવું અકસ્માતમાં કોઈ જાનહાનિના કે એવા સમાચાર નથી। રોડના એકદમ નજીક જ ગોડાઉન હતું અને નિયરેસ્ટ જ વાસણા ફાયર સ્ટેશન છે, તો 2 થી 2.5 મિનિટના જ સમયગાળામાં ફાયર સ્ટેશનની ટીમે ટર્નઆઉટ લઈને ફાયરને એક્સટિંગ્વિશ કરેલ। આ મારું પોતાનું છે ગોડાઉન। અત્યારે હું અહીંયા 4-5 વર્ષથી ભંગારનો ધંધો કરું છું અને મારા ત્યાં કોઈ એવી ઇલેક્ટ્રિક વસ્તુ નથી કે કોઈ લાઇટ, આ આખા પટ્ટામાં જીબીની કોઈ લાઇન નથી, તો બી આગજનક બનાવ બને એટલે મને એવું લાગે છે કે કોઈ હરકત કરી જાય એ બાજુ આવીને। ગેસ કનેક્શન બી નથી, ઇલેક્ટ્રિક બી નથી, તમે જોઈને જોઈ શકો છો અંદર જઈને। મારા સ્ક્રેપમાં બેટરી આવે છે, એ બેટરી મૂકી લીધી, પણ એનાથી કનેક્શન બેટરીનું કંઈ થતું નથી, સ્પાર્ક થતું નથી। મારું સમીરભાઈ હુસેનભાઈ શેખ।